નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષય અંતર્ગત પર્યાવરણને અસર કરતા પરિબળોના ટોપિક ઉપર તાલીમ સહ માર્ગદર્શન આપીશ. પર્યાવરણ પૃથ્વીની સપાટી પર રહેલા સજીવોના વિકાસ ચક્રને અસર કરતા કુલ બાહ્ય પરિબળો એટલે પર્યાવરણ. આપણી આસપાસ જે પણ વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ કે જે તમામ સજીવોને અસર કરી રહે છે એ તમામ વસ્તુ પર્યાવરણ કહેવાય છે. પર્યાવરણીય ઘટકો કુલ બે પ્રકારના પર્યાવરણીય ઘટકો હોય છે. એક કુદરતી પર્યાવરણ અને એક માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ એટલે એવા પર્યાવરણ કે જે કુદરત દ્વારા નેચરલી પહેલાંથી જ બનાવવામાં આવેલું છે, જેમ કે હવા, પાણી, વનસ્પતિ કે આબોહવા, આ તમામ વસ્તુ કુદરતી પર્યાવરણ છે. અને માનવ સર્જિત પર્યાવરણ એટલે માનવો દ્વારા પર્યાવરણને ઉદ્ભવવામાં આવે છે કે જે એક અલગ પ્રકારનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં આવે છે, તેને માનવ સર્જિત પર્યાવરણો કહેવામાં આવે છે. કુદરતી પર્યાવરણના પણ બે ભાગ છે, એક જૈવિક અને એક અજૈવિક. અજૈવિક એટલે એવા પર્યાવરણો કે જે જીવંત નથી, અને જૈવિક પરિબળો એટલે પર્યાવરણ એટલે એવા પર્યાવરણ કે જે જૈવિક છે અને જેમાં સજીવોનો સમાવેશ કરવામાં આવે છે. તમામ સજીવો જૈવિક પર્યાવરણના ભાગોમાં આવે છે. હવે સૌથી પહેલાં આપણે જોઈશું અજૈવિક પરિબળો. તો અજૈવિક પર્યાવરણની અંદર અકાર્બનિક પદાર્થો એટલે આ પર્યાવરણનો એવો ભાગ છે કે જેની અંદર, જેમ કે આપણે વનસ્પતિ જોઈએ તો વનસ્પતિ સૂર્ય ઉર્જાની મદદથી જમીનમાં તેના મૂળના સ્વરૂપે જમીનમાં રહેલા તત્વોને શોષે છે અને પછી એનાથી પોતાનો ખોરાક બનાવે છે. તો આ પ્રકારે એ અકાર્બનિક પદાર્થોમાં સમાય છે. પછી કાર્બનિક પદાર્થો એટલે એવા કાર્બનિક પદાર્થો છે જે પદાર્થો એવા હોય છે જે વિઘટન કરે છે અને એ પછી છૂટા પડે છે. જે અકાર્બનિક પદાર્થો છે એનું વિઘટન થાય છે અને એ પછી છૂટું પડીને પાછું પર્યાવરણમાં ભળે છે, જેમ કે પ્રોટીન છે, બીજા ઘણા બધા પ્રકારના એસિડો છે. તો આ તમામ વસ્તુઓ અકાર્બનિક પદાર્થોની અંદર આવે છે. પછી ભૌતિક પરિબળો. ભૌતિક પરિબળો એટલે એવા કે જે જમીનનો ઉપરનો ભાગ છે કે જેની અંદર તમામ પ્રકારના વનસ્પતિઓ બધું રહે છે, પ્રાણીઓ રહે છે. તો આ તમામ વસ્તુ પરિબળો ભૌતિક પરિબળોની અંદર આવે છે. પછી મૃદાવરણ એ પૃથ્વીનો ઉપરની સપાટીનો ભાગ છે કે જેના ઉપર સજીવો રહે છે. એ તમામ એરિયાને મૃદાવરણ કહેવામાં આવે છે. પછી જલાવરણ. જલાવરણ એટલે આપણે પાણીની અંદર નદી, તળાવ, સમુદ્ર, આ તમામ વસ્તુ જલાવરણની અંદર આવે છે. અને વાતાવરણ. વાતાવરણ એટલે હવાની અંદર રહેલા તમામ જીવો અને હવા આપણી આસપાસની જે પણ છે એને વાતાવરણમાં સમાવવામાં આવે છે. પછી જૈવિક પર્યાવરણનો ભાગ છે જેના ત્રણ ઘટકો છે, ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો. ઉત્પાદકો એટલે કે જે વનસ્પતિ કે આ જે પણ વસ્તુઓ છે એ બધું ઉત્પાદકો ગણાય છે કે જે પેદા થાય છે, ડાયરેક્ટ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. એટલે કે સૂર્યપ્રકાશની મદદથી કે પછી જમીનમાં રહેલા તત્વોના મદદથી જે પણ પોતે જાતે પોતાનો ખોરાક પેદા કરે છે એ ઉત્પાદકો છે. ઉપભોક્તાઓ એટલે એ ઉત્પાદકોને પોતાનો ખોરાક બનાવે છે કે જે બીજાના ઉપર ખોરાક માટે નિર્ભય છે અને એ પોતે નિર્ભર રહે છે અને નિર્ભર રહીને એ પોતાનો ખોરાક બીજા ઉપર નિર્ભર રહીને બનાવે છે. તો એ ઉપભોક્તાઓ છે. અને વિઘટકો જે બંને પ્રકારના છે એવાને વિઘટકો કહે છે. પછી વાતાવરણ અને તેનું બંધારણ. વાતાવરણમાં આપણે જોઈએ તો ટોટલ જે આખું આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એમાં 78% નાઇટ્રોજન ગેસ રહેલો છે, 21% ઓક્સિજન છે અને 1% એ અન્ય ગેસ છે. અને આ તમામ બધું ભેગું મળીને આપણું આસપાસનું વાતાવરણ બને છે. વાતાવરણના સ્તર જો આપણે આના ઉપરથી જોઈએ કે પૃથ્વીની ઉપર 1600 કિલોમીટર સુધી વાતાવરણ હવા રહેલી છે કે જેની અંદર 18 કિલોમીટર સુધીની, પૃથ્વીથી લઈને 18 કિલોમીટર ઉપર આપણે જઈએ તો એ એરિયાને ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે છે. તો ટ્રોપોસ્ફિયર જે એરિયા છે એની અંદર વિમાનો કે આ જે પણ હવા ઉડ્ડયન ને બધું થાય છે એ ટ્રોપોસ્ફિયર એરિયાની અંદર થઈ શકે છે. 18 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર સુધીનો જે ઉપરનો એરિયા છે હવામાનમાં એને સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે છે કે જેની અંદર ઓઝોનનું લેયર રહેલું છે. અને ઓઝોનનું જે લેયર છે એ ત્યાં એ એરિયાની અંદર આસપાસ આપણા પૃથ્વીની ગોળ ફરતે ત્યાં રહેલું છે.
પછી 50થી 85 કિલોમીટરનો જે એરિયા છે એને મેસોસ્ફિયર કહેવામાં આવે છે અને ત્યાં ખૂબ જ હવા ઠંડી અને પાતળી રહે છે. તો એ એરિયાને 85થી 500 કિલોમીટર સુધીનો જે એરિયા છે એને થર્મોસ્ફિયર કહે છે, કે જે એરિયાનો ભાગ છે એ ખૂબ જ ત્યાંનું ટેમ્પરેચર એટલે કે તાપમાન ખૂબ જ વધારે હોય છે. અને 500થી ઉપરની જે 1600 કિલોમીટર સુધીનો જે એરિયા છે એને એક્ઝોસ્ફિયર કહેવામાં આવે છે. આ વાતાવરણના આપણા સ્તરો હતા. પછી સમાજ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ, કે આપણે જોઈએ કે આપણે આસપાસ પર્યાવરણનો સજીવ માત્ર અનુકૂળ થાય તેવી સ્થિતિઓ કે વાતાવરણ નિર્માણ કર્યું છે અને કાળક્રમે સજીવો તેમાં અનુકૂળ અને જીવન જીવે પોતાની રીતે કોઈ પણ રીતે એ કંઈક ને કંઈક સુધારા વધારા કરતો રહે છે. કે આપણી આસપાસ જેટલા પણ પર્યાવરણને અનુકૂળ થાય જેવા જેટલા પણ પરિબળો છે એમાં મનુષ્ય હંમેશા પોતાની રીતે કંઈક ને કંઈક સુધારા વધારા કર્યા છે, કે એને કંઈક ઉપયોગ કર્યો છે કે દુરુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો એ પર્યાવરણ અને આપણો સમાજ વચ્ચેનું સંબંધ છે. હવે નિવસન તંત્ર એટલે ઇકોસિસ્ટમ, કે કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતા જૈવિક સમાજ અને ત્યાંના અજૈવિક કારકો કે ઘટકોની આંતરક્રિયાઓ વડે રચાતા એકમને નિવસન તંત્ર કહે છે, કે જેની અંદર પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો, માનવજાતિ જેવા બધા જ સજીવો તેના આજુબાજુના ભૌતિક પરિસર સાથે આંતરક્રિયા કરે છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. વસવાટની માધ્યમથી નિવસન તંત્ર એટલે કે આપણે જે ઇકોસિસ્ટમ કીધી એ બે પ્રકારની છે, જળ અને સ્થળ. એટલે કે પાણીની અંદર રહેવાવાળા અને સ્થળ એટલે સ્થળ ઉપર રહેવાવાળા, પૃથ્વી ઉપર રહેવાવાળા. આપણું આહાર જાળ કે પછી પોષણ જાળ છે, કે જેની અંદર આપણે જોઈએ કે વનસ્પતિ કે ઘાસ છે, આ જે પણ વસ્તુ છે એક પ્રોડ્યુસર તરીકે એને બતાવવામાં આવ્યું છે. એનો ઉપયોગ કરે છે કે એને પોતાની રીતે પોતાનો ખોરાક બનાવે છે, જેની ઉપરના આપણે બતાવે છે એ રીતના, કે જેના આપણે નાના નાના પ્રાણીઓ છે કે જે વનસ્પતિઓ ખાય છે એની ઉપર એનો પણ ખોરાક બને છે, તેનો ઉપરના પ્રાણીઓ એનો ખોરાક બનાવે છે અને એની ઉપર વાઘ, સિંહ, દીપડો, ચિત્તો એનો પણ પોતાનો ખોરાક બનાવે છે. એટલે આખી એક પોતાની ઝાડ છે કે જેની અંદર વનસ્પતિને નાના જીવજંતુઓ ખાય છે કે પછી નાના પ્રાણીઓ ખાય છે. એ પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ ખાય છે. માંસાહારી પ્રાણીઓને એનાથી પણ મોટા તાકાતવર પ્રાણીઓ હોય છે એ ખાય છે. એટલે આખી એક પોતાની ક્રિયા છે. નિવસન તંત્રને અસંતુલિત કરતા પરિબળો. હવે જે નિવસન તંત્ર ઇકોસિસ્ટમ આપણી આજુબાજુ છે એને અસંતુલિત કરવાવાળા ઘણા બધા પરિબળો છે, કે જે અસંતુલિત થવાનો સૌથી મુખ્ય વસ્તુ એ હોય છે કે જે પણ પર્યાવરણ વિરોધી ગતિવિધિઓ હોય એ વધારે પડતી થઈ ગઈ હોય કે અતિક્રમણ થયું હોય, જેના કારણે એ અસંતુલિત થઈ શકે છે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો પ્રદૂષણ જોઈએ આપણે તો હવા, જળ અને ભૂમિનું જે વધારે પડતું પ્રદૂષણ થાય એનાથી જે નિવસન તંત્રની જે આખી સિસ્ટમ છે એ અસંતુલિત થઈ જાય છે. પછી માનવ સર્જિત આફતો હોય જેમ કે વસ્તી વધારો છે, શહેરીકરણ છે, ઔદ્યોગિકરણ છે, એનાથી પણ પર્યાવરણની જે ક્રિયા છે અસંતુલિત થઈ જાય છે. પછી કુદરતી આફતો આવે છે જેમ કે ધરતીકંપો છે, વાવાઝોડું, પૂર, સુનામી, અતિવૃષ્ટિ, આ તમામ વગેરે વસ્તુ છે એનાથી આપણે જે નિવસન તંત્રની જે પ્રક્રિયા છે એ અસંતુલિત થઈ જાય છે. પર્યાવરણીય સમસ્યાઓ. હવે પર્યાવરણની જે સમસ્યાઓ છે એમાં જેમ જેમ માનવ વસ્તીમાં વધારો થતો જાય છે તેમ તેમ કુદરતી નિવસન તંત્રની કુલ જગ્યામાં ઘટાડો થાય છે અને એના પરિણામે જીવાવરણમાં ઉત્પન્ન થતા નકામા દ્રવ્યોના વિઘટન માટેની તેમની ક્ષમતા ઘટતી જાય છે. આવા બિનવિઘટિત દ્રવ્યો એકઠા થાય અને જે પ્રદૂષકો તરીકે વર્તે છે, એટલે એનાથી પ્રદૂષણ વધારે પડતું થાય છે અને પર્યાવરણની સમસ્યાઓ ઊભી થાય છે. જેમ કે આપણે જોઈએ કે સજીવોને હાનિકારક નીવડે એવા દ્રવ્યોને પ્રદૂષકો કહે છે. જે પણ સજીવો પૃથ્વી પર રહે છે એને પોતાના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડતા હોય એવા તમામ દ્રવ્યોને પ્રદૂષકો કહે છે. હવે પ્રદૂષકોમાં ઘન, પ્રવાહી, વાયુ, રજકણ, કિરણોત્સર્ગી કે પછી ઘોંઘાટ કોઈ પણ પ્રકારે ઓળખવામાં આવે છે. આ તમામ પ્રકારના પ્રદૂષકો હોઈ શકે છે. પ્રદૂષણ કોને કહેવાય છે? કે પ્રદૂષકો દ્વારા હવા, પાણી, જમીન કે ભૂમિમાં કરવામાં આવતા કે થતા કોઈ પણ ભૌતિક, રાસાયણિક કે જૈવિક અનિચ્છનીય ફેરફાર હોય તેને પ્રદૂષણ કહે છે. કે પ્રદૂષણના મુખ્ય બે ભાગ છે, એક તો ભૌતિક પ્રદૂષણ અને એક સામાજિક પ્રદૂષણ. સામાજિક પ્રદૂષણ એટલે એવા પ્રદૂષણ છે કે જે આપણી સમાજની અંદર પ્રદૂષણ ફેલાય છે, જેમ કે ગરીબી, સામાજિક પછાતપણું કે વસ્તી વધારો. આ બધા જે છે એ સામાજિક પ્રદૂષણનો ભાગ છે.
હવે ભૌતિક પ્રદૂષણની અંદર જળ, વાયુ અને ભૂમિ પ્રદૂષણ, જે રીતના આપણે કહીએ કે વોટર પોલ્યુશન, સોઇલ પોલ્યુશન અને એર પોલ્યુશન. તો સૌથી પહેલાં આપણે જોઈશું જળ પ્રદૂષણ. તો પાણીની અંદર કોઈ પણ રીતે અશુદ્ધ પદાર્થો ભળે અને પાણી અશુદ્ધ બને એટલે એને જળ પ્રદૂષણ કહેવાય છે. હવે જળ પ્રદૂષણો ઘણી બધી રીતે થતા હોય છે, જેમ કે આપણે કેમિકલ ફેક્ટરીઓ હોય કે કોઈ પણ અલગ અલગ ઉદ્યોગો હોય, એના પોતાના જે કેમિકલો નીકળે છે એ ડાયરેક્ટ ગટર મારફતે પાણીની અંદર ભળે છે, કે જેનાથી જળ પ્રદૂષિત થાય છે. કે કોઈ પણ કચરો માનવો દ્વારા કચરો પાણીની અંદર ઠાલવવામાં આવે, કે પાણીનો વધારે પડતો અંદર લીલ કે ફૂગ વળી ગઈ હોય તો એનાથી પણ પાણીને પ્રદૂષણ થાય છે. કે પછી જંતુનાશક દવાઓ, આ બધો જે જ્યારે પાણીની અંદર ભળે તો એ પણ જળ પ્રદૂષણ ઊભું કરે છે. હવે એની અસર જળ પ્રદૂષણની અસરો શું થાય છે? તો જળ પ્રદૂષણની સૌથી મોટી અસરો થાય છે પોતાના સ્વાસ્થ્ય ઉપર, માણસોના કે સજીવોના સ્વાસ્થ્ય ઉપર એની સૌથી મોટી અસર થાય છે. કે સૌથી પહેલાં મનુષ્યમાં તો ટાઇફોઇડ, કમળો, કોલેરા, મરડો જેવા રોગો થાય છે કે જે તરત ફેલાઈ જાય છે, પાણી દ્વારા ફેલાતા રોગો છે આ. બીજું છે જળચર પ્રાણીઓનું જીવન જોખમાં છે. જેવા પ્રાણીઓ કે જીવજંતુઓ જે પાણીની અંદર રહે છે તેવા પ્રાણીઓ ઉપર એનું જીવનું જોખમ ઊભું થાય છે. કે પાણીની અંદર જો કેમિકલ ને બધું ભળ્યું હોય અને પાણી પ્રદૂષિત હોય તો એ લોકોનું સ્વાસ્થ્ય અને એમનું પણ જાનને જોખમ ઊભું થાય છે. જળચર પ્રાણીઓના આહાર શૃંખલામાં કે ભંગાણ કે ખલેલ પહોંચે છે. એમની પણ આહાર શૃંખલા હોય છે, એ પણ પોતે આહાર લેતા હોય છે, ખોરાક લેતા હોય છે અને એમનો પાણીની અંદર જ એ લોકો પોતાનો આહાર લેતા હોય છે જળચર પ્રાણીઓ. તો પ્રાણી પ્રદૂષિત થવાના કારણે એમના આહારમાં પણ ખલેલ પહોંચે છે અને એમને પણ ખોરાક લેવામાં મુશ્કેલીઓ અનુભવાય છે. અને આને જળ પ્રદૂષણને રોકવા માટે ભારત સરકાર દ્વારા ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974 અમલ કરવામાં આવ્યો, કે જેની અંદર પાણીને પ્રદૂષિત કરતા અટકાવવા માટે ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવે છે. પછી છે વાયુ પ્રદૂષણ. હવામાં હાનિકારક દ્રવ્યો ભળે, જે રીતના પાણીની પ્રદૂષણની અંદર પાણીની અંદર જો કોઈ હાનિકારક દ્રવ્યો ભળતા તો એ જળ પ્રદૂષણ થતું, એવી જ રીતે જો હવાની અંદર કોઈ પ્રદૂષિત દ્રવ્યો ભળતા હોય કે જે હાનિકારક હોય અને એ પછી હવા પ્રદૂષિત કરે છે, એટલે એને હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે. હવે હવાનું પ્રદૂષણ બે રીતે થાય છે મુખ્ય રીતે, કે એક કુદરતી રીતે હવા પ્રદૂષિત થાય અને એક માનવ પ્રેરિત રીતે. કુદરતી રીતે તો એવું હોય કે જેમ કે કોઈ જ્વાલામુખી ફાટ્યો હોય કે તો એના રજકણો ઉડીને જો હવાની અંદર ભળે તો એ હવા પ્રદૂષિત થાય છે. કે વનસ્પતિની પરાગરજ હોય કે પછી ધુમાડો થાય કે પછી લાવો ફાટવાથી જે પાથરતા દ્રવ્યો હોય, આ તમામ વસ્તુઓથી જો એ હવા પ્રદૂષિત થતી હોય તો એ કુદરતી રીતે હવાનું પ્રદૂષણ થઈ રહ્યું છે. બીજી વસ્તુ છે એ માનવ પ્રેરિત રીતે હવાનું પ્રદૂષણ થાય, કે જેમ કે ઔદ્યોગિક ક્ષેત્રે કંપનીઓના ચીમનીમાંથી નીકળતા ઝેરી દ્રવ્યો છે કે ધુમાડા છે, વાહનોના ધુમાડા હોય, થર્મલ પાવર સ્ટેશન છે કે પછી એઠવાડનું કોહવાણ હોય, આ દરેક વસ્તુ જે એની જે એઠવાડના કોહવાણથી પણ જે વાસ ઉત્પન્ન થાય છે એ હવામાં ભળે છે અને હવાને પ્રદૂષિત કરે છે. આની અસર શું થાય છે? જેમ કે કાર્બન ડાયોક્સાઇડ જો એવો પ્રદૂષક છે કે જેનાથી માથાનો દુખાવો થાય છે, સાંભળવાની તકલીફ ઊભી થાય છે, શ્વાસના રોગો, ફેફસાના રોગો, નાક કાન ગળા સંબંધિત રોગો આપણને થાય છે. પછી લેડ જેવો જો પદાર્થ હોય એ જો હવામાં ભળે તો એનાથી માનસિક અને શારીરિક સમસ્યા ઉદ્ભવે છે. ખાસ કરીને ડીઝલ અને પેટ્રોલની અંદર લેડ ભરેલું હોય છે અને એના જો દહન કરવામાં આવે તો એનાથી વાયુ સ્વરૂપે એ પ્રદૂષિત થઈ રહે છે. જ્યાં વધુ પડતા અશ્મિ બળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એવી જગ્યાએ એસિડ વર્ષાની પણ સમસ્યા ઉદ્ભવે છે. એટલે હવા તો પ્રદૂષિત થાય છે, એની સાથે સાથે એસિડ વર્ષાની પણ સમસ્યા ઊભી થઈ જાય છે. પર્યાવરણને બચાવવા માટે કે એને નિયંત્રણ કરવા માટે ભારત સરકાર દ્વારા ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અમલી કરવામાં આવેલો છે. પછી ત્રીજું છે ભૂમિ પ્રદૂષણ. વિવિધ પ્રદૂષકોને જમીન પર ઠાલવવા કે જમીનમાં દાટતા તેમજ પૃથ્વીની ઉપલી સપાટી ઉપરનું ધોવાણ થતાં ભૂમિનું પ્રદૂષણ ઉદ્ભવે છે. હવે ઘન કચરો કે જે ઘર, વ્યાપાર અને ઉદ્યોગોમાં દરરોજ જે નકામો સામાન કે નિકાલ કરવામાં આવે, કચરો કાઢવામાં આવે, જે પર્યાવરણને નુકસાન કરે છે તે ઘન કચરો કહેવાય છે. અને ઘન કચરાને જો ભૂમિ પર ફેલાવવામાં આવે તો ઘન કચરા દ્વારા ભૂમિનું પ્રદૂષણ ઉદ્ભવે છે. હવે કચરાના બે પ્રકાર છે, કે જેમ જૈવ વિઘટનીય કચરો એટલે એને બાયોડિગ્રેડેબલ કચરો કહેવામાં આવે છે, અને જૈવ અવિઘટનીય કચરો કે જે નોન ડિગ્રેડેબલ છે. બાયોડિગ્રેડેબલ એટલે એવા ટાઈપના કચરો છે કે જે સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામીને તેનું રૂપાંતર મૂળ અકાર્બનિક તત્વોમાં થતું હોય, કે જે ફરીથી પાછો એના આપણે
કોહવાઈને આપણે જે રીતના કહીએ કે જે ખોરાક અને રસોડાનો કચરો હોય કે જે ફરીથી પાછો ખાતર કે કોઈ પણ રીતે એનો ઉપયોગ કરીને પાછો અકાર્બનિક તત્વોમાં સ્થળાંતરિત થઈ જાય છે, તો એવા બાયોડિગ્રેડેબલ કચરો તરીકે વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પ્રાણીઓના છાણ, મળમૂત્ર, પ્રાણીઓના ચામડા કે હાડકાં, લીલો કચરો, કૃષિ કચરો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે જૈવ અવિઘટીય કચરો એટલે બાયો નોન ડિગ્રેડેબલ વેસ્ટ એટલે કે એવો કચરો કે જે સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામી શકતો નથી, તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે. દાખલા તરીકે DDT છે, પ્લાસ્ટિક છે, પોલિથીન બેગ, જંતુનાશક, આવા તમામ કચરાઓને બાયો નોન ડિગ્રેડેબલ વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક એ વર્ષો સુધી એમનું એમ જ રહે છે, એનું કોઈપણ સંજોગોમાં ઘટન થતું નથી, તો એવા તમામ કચરાઓને જૈવ અવિઘટનીય કચરા કહેવામાં આવે છે. રિસાયકલેબલ વેસ્ટ અને રિસાયકલેબલ કચરો એટલે કે એવા કચરા છે કે જેને ક્રશ કરીને તમે એને ફરીથી એનો ઉપયોગ કરી શકો છો. તો ક્રશ કરીને, ઓગાળીને, ગાળીને કે રૂપાંતરિત કરીને તમામ કોઈપણ પ્રક્રિયામાંથી પસાર કરીને આપણે જો કચરાને ફરીથી ઉપયોગમાં લાવી શકતા હોય તેવા કચરાઓને રિસાયકલેબલ કચરો કહે છે. જેમ કે અમુક પ્લાસ્ટિક છે જેને આપણે રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લાવી શકીએ છીએ, પેપર છે, કાચ છે, અને ફરીથી એના ઉપર એક પ્રોસેસ કરીને આપણે એને ફરીથી રીયુઝ કરી શકીએ છીએ. નિષ્ક્રિય કચરો વાતાવરણ સાથે ખૂબ જ અલ્પ માત્રામાં પ્રક્રિયા કરે છે તેવા તમામ કચરાને નિષ્ક્રિય કચરો કહે છે. જે આ કચરો જે વાતાવરણને કોઈપણ જાતના લાંબા સમય સુધી નુકસાન પણ ઓછું પહોંચાડે છે અને એની સાથે કોઈ રાસાયણિક પ્રતિક્રિયા પણ કરતું નથી. આવા તમામ કચરાને નિષ્ક્રિય કચરો કહેવામાં આવે છે. હવે સંયુક્ત કચરો કે એવા કચરા છે કે જેની અંદર કચરાનો ઢગલો હોય છે, કે જેમ કે કપડાનો કચરો જેની અંદર અલગ અલગ પ્રકારના કાપડનો કચરો એકસાથે હોય છે, રમકડા જેવું નકામું પ્લાસ્ટિક, આ તમામ કચરાને સંયુક્ત કચરો કહેવાય છે. ઝેરી કચરો અથવા ટોક્સિક કચરો જેને રંગ, રાસાયણિક, પછી પેસ્ટિસાઇડ કે હોસ્પિટલનો કચરો, આ અમુક ઔદ્યોગિક કચરો હોય તો આ બધા ઝેરી કચરામાં આવે છે કે જે વધારે પડતા ઝેરી હોય છે અને જેનાથી સ્વાસ્થ્યને વધારે પડતું જોખમ ઊભું થતું હોય છે અને જે જમીનમાં ભળવાથી સૌથી વધારે નુકસાન થાય છે. પછી છે ઇલેક્ટ્રોનિક કચરો. ઇલેક્ટ્રોનિક એટલે સમારકામ ન કરી શકાય તેવા ઇલેક્ટ્રિક સાધનો, કોમ્પ્યુટર, ટીવી વગેરેના ભાગનો ઈ કચરો કહે છે. દાખલા તરીકે ઉદ્યોગમાં વપરાતા લાઇટના બલ્બ, ફ્લ્યુરોસન્ટ બલ્બ, CFL ટ્યુબ, સ્વિચ સોકેટ, વાયર તેમજ ઇલેક્ટ્રિકની તમામ આઇટમોનો જે કચરો હોય એને ઇલેક્ટ્રોનિક ઈ વેસ્ટ તરીકે ઓળખાય છે. પૃથ્વી પરમાં જે ઈ વેસ્ટનો જેટલો પણ ભાગ છે એમાંથી 50%થી વધારે કચરો વિકસિત દેશો દ્વારા વિકાસશીલ દેશોની અંદર ઠાલવવામાં આવે છે. જેમ કે વિકસિત દેશો છે, જેમ કે અમેરિકા, કે આપણે ઉદાહરણ તરીકે અમેરિકા લઈએ તો તેની અંદર જે ઈ કચરો છે એ તમામ આપણે ભારત દેશની અંદર એમાં 50થી વધારે ટકા કચરો આપણા ભારત દેશની અંદર ઠાલવવામાં આવે છે. હવે ભારત દેશ જેવા જે વિકાસશીલ દેશો છે એ વિકાસશીલ દેશો આવા ઈ કચરાને શું કરે છે કે તેની ઉપર પ્રોસેસ કરે છે, તેમાંથી તાંબા, કોપર, ટીન વગેરે જેવા જે ધાતુઓ હોય છે તેને અલગ કરીને એને રીયુઝ કરીને એનો ઉપયોગ કરે છે અને બીજા કચરાઓનો નાશ કરે છે. પણ આ જે નાશ કરવાની પ્રક્રિયા હોય છે ઈ વેસ્ટની અંદર, કે જેના ઈ વેસ્ટની અંદર તેનાથી વધારે પડતું પ્રદૂષણ ફેલાય છે. વિકર્ણીય કચરો એટલે રેડિયો એક્ટિવ વેસ્ટ. હવે રેડિયો એક્ટિવ વેસ્ટ સૌથી વધારે જોખમ ઊભું કરે છે અને આ સૌથી વધારે ન્યુક્લિયર પાવર જનરેશન દરમિયાન જ આ કચરો સૌથી વધારે રેડિયો એક્ટિવ કચરો ફેલાતો હોય છે અને તેનાથી સ્વાસ્થ્યને સૌથી વધારે નુકસાન પહોંચાડવામાં આવે છે. જોખમી કચરાનું નિયંત્રણ અને નિકાલ કેવી રીતે કરવું? ઘણા બધા ઉદ્યોગો દ્વારા અને સરકારના ધારાધોરણ અને નિયમો કે એમની સૂચનાઓ મુજબ જે કચરો છે, જોખમી કચરો હોય છે, એને 5 અલગ અલગ રીતે એનું વિઘટન કે એને નિકાલ કરવામાં આવે છે. સૌથી પહેલાં ભૌતિક પ્રક્રિયા, કે જેની અંદર જોખમી કચરાને નિક્ષેપણ, શોષણ, અભિસરણ, વાયુ મિશ્રણ જેવી ભૌતિક પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે અને ઉદ્યોગમાંથી મુક્ત કરતા ધુમાડામાં રહેલા વાયુ સ્વરૂપ પ્રદૂષકોને ભીની પદ્ધતિઓ કે સૂકી પદ્ધતિઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, કે જેનાથી એની અંદરના ઝેરી તત્વો રહેલા છે એ અલગ અલગ જગ્યાએ શોષાઈ જાય અને જે કચરો બહાર નીકળે છે એ ઓછો હાનિકારક હોય એવો બહાર નીકળે. બીજી છે રાસાયણિક પ્રક્રિયા, કે જેની અંદર કચરાની અંદર અમુક એવા રસાયણો ભેળવવામાં આવે છે જેનાથી જે કચરો છે એ જલ્દી કમ્પોસાઇડ થઈ જાય અને એમાં રહેલા ઝેરી તત્વો નાશ પામે. પછી દહન પ્રક્રિયા,
કે જેની અંદર બહુ મોટી ભઠ્ઠીની અંદર કચરાને નાખીને એને રીયુઝ કરવામાં આવે છે અથવા એનો નાશ કરવામાં આવે છે. પછી આવે છે જૈવિક પ્રક્રિયા, કે જેની અંદર બેક્ટેરિયાનો કે કોઈ ફૂગ, ફંગસ વગેરે જેવાનો ઉપયોગ કરીને ડીકમ્પોસાઇટ કરવામાં આવે છે અને કચરાઓને નાશ કરવામાં આવે છે. છેલ્લી પદ્ધતિ આવે છે ડીપ હોલ પ્રક્રિયા, કે જેની અંદર જમીનની અંદર 50 કિલોમીટર કે તેનાથી પણ અમુક વધારે ઊંડો ખાડો ખોદવામાં આવે છે નાનો, કે જેની અંદર ખૂબ જ વધારે જો કોઈ જોખમી કચરો હોય કે જેને એટલે જમીનની અંદર સુધી એને ખોદાણ કામ કરીને એને અંદર દાટી દેવામાં આવે છે, કે જેનાથી પ્રદૂષણ ઓછું ફેલાય અને બધાના સ્વાસ્થ્યને નુકસાન ઓછું પહોંચે. પર્યાવરણ બચાવવાના 3 આર્સ. આર્સ એટલે સૌથી પહેલાં આરનો મતલબ એ થાય છે રિડ્યુસ એટલે ઘટાડવું, બીજાનો રીયુઝ એટલે ફરી ઉપયોગ કરવો, અને ત્રીજું છે રિસાયકલ પુનઃ ઉપયોગ કરવો. સૌથી પહેલાં આપણે જે પણ પર્યાવરણની અંદર જે પણ વસ્તુઓના ઉપયોગ કરીએ છીએ, જે પણ વસ્તુને કન્ઝ્યુમ કરીએ છીએ તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ અથવા જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરીએ. એ સૌથી મોટો ઉદ્દેશ્ય હોય છે. કે ઘણી વખત એવું જોવામાં આવે છે કે કોઈ પણ ઉદ્યોગોની અંદર કે કંપનીઓની અંદર કે આપણા પોતાના ઘરની અંદર પણ આપણે જરૂરિયાત કરતાં વધારે સામગ્રીઓ ખરીદીએ કે એનો ઉપયોગ કરીએ તો એનાથી પણ પ્રદૂષણ વધારે ફેલાય છે. તો આપણે જે યુઝ કરવાનો છે એને રિડ્યુસ કરવો પડશે, કે આપણે જે જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરીએ. પછી છે રીયુઝ. આપણે એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ કે જેને એક જ વસ્તુને આપણે વારાફરતી વધારે વખત ઉપયોગ કરી શકીએ, એને એક કરતાં વધારે વખત ઉપયોગ થઈ શકે એવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ ઓછું ફેલાય છે. અને ત્રીજું છે રિસાયકલ. રિસાયકલ એટલે એ કોઈ પણ વસ્તુઓ છે એને ફરીથી એના ઉપર પ્રોસેસ કરીને એને ઉપયોગમાં લઈ શકાય અને એને ફરીથી સાયકલમાં આપણે બેસાડી શકીએ, કે જેનાથી આપણે એનો ઉપયોગ વધારે સારી રીતે કરી શકીએ, કે ફરીથી ઉપયોગ કન્ઝ્યુમ થયા પછી પણ આપણે એને ફરીથી ઉપયોગી બનાવી શકીએ તેવા તમામ ઘટકો રિસાયકલની અંદર આવશે. એટલે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ આ ત્રણેય પદ્ધતિ કે 3 આરથી આપણે પ્રદૂષણને ઓછું કરવામાં ઘણો એવો ફાયદો આપણને થાય છે અને ઘણું એવું બેનિફિટ થાય છે. હવે આ બાષ્પીભવનની પ્રોસેસ છે કે જેની અંદર સૌથી પહેલાં ભૂગર્ભમાં રહેલું પાણી અથવા નદી નાળામાં રહેતું પાણી કોઈ એક પ્રોસેસ થકી એ જળ સમુદ્રમાં કે જળાશયોમાં ભેગું થાય છે. ત્યાંથી સૂર્યપ્રકાશની ગરમીના કારણે એ બાષ્પીભવન થઈને આકાશમાં વાદળાનું સ્વરૂપ ભેગું થાય, વાદળનું સ્વરૂપમાં પરિણમે છે અને વાદળથી પાછું એ વરસાદના સ્વરૂપે જમીન ઉપર પાછું આવે છે. તો આખી બાષ્પીભવનની પ્રોસેસ છે કે જેની અંદર પાણી સૂર્યની ગરમીના કારણે બાષ્પ થઈને હવામાં જે ઉપર જાય છે ત્યાં વાદળનું સ્વરૂપ કરીને પાછું એ પાણીમાં જમીન ઉપર પાણી સ્વરૂપે કે વરસાદ સ્વરૂપે નીચે આવે છે. તો આખી પ્રોસેસને બાષ્પીભવનની પ્રક્રિયા કહેવામાં આવે છે. પછી છે વાતાવરણમાં ફેરફાર. પર્યાવરણમાં પ્રદૂષણ કે ગ્રીન હાઉસની અસર વગેરેના કારણે આબોહવામાં ઘણા બધા સંખ્યાત્મક ફેરફારો થાય છે. આને વાતાવરણમાં ફેરફાર અથવા ક્લાઇમેટ ચેન્જ કહેવામાં આવે છે. જેમ કે 1950માં સમગ્ર પૃથ્વીનું સરેરાશ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 21મી સદીમાં વધીને 15.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે. તો આનો મતલબ શું થાય છે કે આ જેમ જેમ સમય જાય છે તેમ તેમ ઔદ્યોગિકરણ કે પૃથ્વી પરના પર્યાવરણ કે કોઈ પણ વસ્તુનો જેમ જેમ આપણો ઉપયોગ વધ્યો છે, ઔદ્યોગિકરણ વધ્યું છે, તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. તો તાપમાન જેટલું વધશે એમ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને રહેવા માટે પણ તમામ જીવોને આના માટે નુકસાન થાય છે. તો આ સમય દરમિયાન 60થી 70 વર્ષ દરમિયાન તાપમાનમાં 0.5 ડિગ્રીનો વધારો જોવા મળેલો છે. અને આ બધું થવાનું સૌથી મુખ્ય કારણ હોય છે કે પર્યાવરણનું પ્રદૂષણ. તો જો પર્યાવરણમાં જો પ્રદૂષણ ફેલાય તો સૌથી આની ઇફેક્ટ હોય છે તો આ પ્રદૂષણ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ કે પછી ગ્લોબલ વોર્મિંગ, આ તમામ વસ્તુઓનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે. ગ્લોબલ વોર્મિંગ એક એવી વસ્તુ છે કે જેની અંદર ખૂબ જ વધારે પડતું આપણે તાપમાન ફેલાય છે અને તાપમાન જે વધારે પડતું એનું ટેમ્પરેચર વધે છે, તાપમાનમાં વધારો થાય છે, તો એ ગ્લોબલ વોર્મિંગના સ્વરૂપે એ નુકસાન પહોંચાડે છે. વાતાવરણમાં હવા, પાણી અને ભૂમિના વિવિધ પ્રદૂષણ તેમજ જંગલોનું નિષ્કંદન, કૃત્રિમ નિવાસન તંત્રમાં વધારો વગેરે જેવી માનવીય પ્રવૃત્તિના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે અને જેના કારણે પર્યાવરણીય પ્રશ્નો ઉદ્ભવ્યા છે. આપણે જેમ હમણાં જ વાત કરી એમ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં તાપમાન વધે છે, પ્રદૂષણ ફેલાય છે અને ખૂબ જ વધારે તાપમાન વધતું જાય છે. પછી છે ઓઝોન સ્તરનું વિઘટન. પ્રદૂષણના કારણે ઓઝોન સ્તરનું વિઘટન થાય છે અને ઓઝોન સ્તર પૃથ્વી ઉપર રહેવા માટે સૌથી વધારે જરૂરી આપણા માટે છે, સજીવો માટે છે,
કેમ કે સૂર્યમાંથી જે ડાયરેક્ટ સીધા જે કિરણો નીકળે છે એની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો જો સીધા આપણા શરીર ઉપર પડે તો આપણને ખૂબ જ વધારે નુકસાન કરે છે, ચામડીના રોગો તેમજ આપણા સ્વાસ્થ્યને પણ ખૂબ જ વધારે નુકસાનકારક છે. તો ઓઝોન લેયર એક એવી પરત છે કે જેની અંદરથી અલ્ટ્રાવાયોલેટ કિરણો ગળાઈને આપણી સુધી પહોંચે છે. તો એનાથી આપણા સ્વાસ્થ્ય માટે એક પ્રોટેક્શન પૂરું પાડતું હતું. તો જેની પ્રદૂષણના કારણે ઓઝોન લેયરનું પણ વિઘટન થઈ રહ્યું છે. પછી એસિડ વર્ષા, જેમ આપણે હમણાં વાત કરી કે અશ્મિ બળોનો જ્યાં વધારે પડતો ઉપયોગ થતો હોય, જ્યાં વધારે પડતો ધુમાડો ને એવું થતો, તો ત્યાં એસિડની વર્ષાની પણ સંભાવના રહે છે કે જેની અંદર જે ઉપરથી વરસાદ જે થતું હોય તો તેમાં એસિડના તત્વો પણ વધારે પડતા રહેલા હોય છે. અને જે ડાયરેક્ટ આપણા સંપર્કમાં આવવાથી કે જમીનના સંપર્કમાં આવવાથી, પાણી જ્યારે સંપર્કમાં આવે તો એનાથી સૌથી વધારે પ્રદૂષણ ફેલાય છે. પછી છે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ, કે જેની અંદર એવું પ્રકારનું ધુમ્મસ ફેલાઈ જાય છે પ્રદૂષણની અંદર, વાયુની અંદર, કે જેની અંદર રાસાયણિક તત્વો ભરેલા હોય છે કે જેની અંદર આંખોની બળતરા થાય છે, કે તમને જોવામાં તકલીફ થાય છે. અને આ બધું પ્રકારનું જે છે એ પ્રકાશ રાસાયણિકનું એક પ્રકારનું પ્રદૂષણ છે. તો આજનો ટૉપિક આપણે અહીંયા પૂરો કરીશું.